મિત્રો કાલની મેચ તો એટલી હાઈ વોલ્ટેજ હતી કે યાર હાર્ટબીટ વધી ગઈ હતી. લાસ્ટ સુધી નક્કી નથી થતું યાર શું થશે મેચમાં. અને મિત્રો તમે સંજુ સેમસન નહીં, તમે એને સંજુ સેવિયર જ કહો. ભાઈએ બેક ટુ બેક જબરદસ્ત પારી રમી છે યાર. અભિષેક શર્માને તો ઘણા ચાન્સ આપ્યા પરંતુ ભાઈએ વરી પાછા નિરાશ કર્યા. હજી મિત્રો એના આગલા બોલે તો એની ફિલ્ડિંગ સેટ કરી હતી પરંતુ તેમ છતાં ત્યાં જ વરી પાછો શોટ માર્યો અને ત્યાં ને ત્યાં વરી પાછો ભાઈ આઉટ થઈ ગયો યાર. અને સંજુ સેમસને જે 89 રનની પારી રમી છે મિત્રો, બ્રુકને છે ને અંત સુધી આંખમાં આંસુ આવી ગયા છે કારણ કે 15 રન ઉપર જઈને કેચ છૂટ્યો હતો અને પછી જે ધુઆધાર 89 રનની સંજુ સેમસને પારી રમી છે યાર. લાજવાબ બેટિંગ. અગાઉ 97 રન અને હવે વરી પાછા મિત્રો 89 રન યાર. આ તો સદીમાંથી ચૂકી ગયા. અને ત્યાર પછી ઈશાન કિશન ભાઈએ મિત્રો આવીને તાબડતોડ પારી રમી હતી. છક્કા મારવાના શરૂ કરી નાખ્યા હતા પરંતુ બિચારા એના નસીબ માઠા કે કેચ આઉટ થઈ ગયો. અને મિત્રો આ ટુર્નામેન્ટમાં ખબર નહીં દુબેના મિત્રો ખરેખર નસીબ માઠા છે યાર. ત્રીજી વાર મિત્રો જેને ભાઈ રનઆઉટ થયો છે. કાલે વરી પાછો રનઆઉટ થઈ ગયો મિત્રો. આ તો હજી મિત્રો ને 4 જ છક્કા માર્યા હતા. હજી ટકી ગયો ને તો બીજા 4 મારત યાર. આદિલ રશીદને તો જે ઉપાડીને મારતો તો વળી આંખું કાઢે છે. જેવી આંખું કાઢીને 2 છક્કા માર્યા મિત્રો. ખરેખર કાલ દુબે જબરદસ્ત બેટિંગ કરીને આપણો પછી ઓરામેન પંડ્યાની તો વાત જ શું થાય યાર. આવીને ભાઈએ જે શોટ માર્યો તો પાછળ યાર મિત્રો બધાને આમ ચોંકાવી નાખ્યા. આ શોટ છે ને હાર્દિક પંડ્યા સિવાય જબરદસ્ત કોઈ મારે એમ નથી યાર. અને આપણે સ્કોર ખરેખર સરસ મજાનું કરી ગયા. કોઈ ઓછો સ્કોર નતો, આપણે 250 તો કરી જ ગયા હતા આરામથી યાર. પરંતુ પછી એમની જે બેટિંગ આવી શરૂઆતમાં તો આપણે સરસ મજાની વિકેટો પાડી દીધી પરંતુ ચોથા નંબરે આવી અને જેકબ બેથલ યાર એક 22 વર્ષના મિત્રો છોકરા એ 140 કરોડ જનતાને છે ને 20મી ઓવર સુધી સાયલેન્ટ કરીને રાખ્યા હતા યાર. છેલ્લા બોલમાં મિત્રો 30 રન જોતા હતા ને તોય બીક લાગતી હતી કે ભાઈ આને આઉટ કરો નહીં તરા મારી જશો યાર. કાલે ભાઈએ જે 100 રનની પારી રમી છે ને વરુણ ધવનને તો ધોયો છે યાર. જો કે કોઈને બાકી નથી રાખ્યા, બધાને બરાબરનો ભાઈએ વારો લીધો હતો કારણ કે મિત્રો જે પીચ હતી એ જ મિત્રો બેટિંગ પીચ હતી યાર. બોલર બિચારો કરે જ શું. પરંતુ મિત્રો આવી ટફ સિચ્યુએશનમાં જો કોઈ ચાલે એમ હોય ને મિત્રો તો એ આપણો જસીભાઈ છે યાર. આઈ ઓનલી બિલીવ ઇન જસીભાઈ. મિત્રો કાલ તમે મેચ જોઈ હશે તો એને ભાઈએ જે મિત્રો 18મી ઓવર નાખી છે લાજવાબ યાર. બેક ટુ બેક યોર્કર મિત્રો. આખા સ્ટેડિયમે ઊભા થઈને તાળીઓ વગાડી છે યાર. એનું માટે સમજી લો કેવી બોલિંગ નાખી હશે. અને સાક્ષી ધોની મિત્રો તાળી વગાડી દીધી ઊભી થઈ છે. આ તો ધોની બેસાડી ભાઈ બેસી જા હજી વાર છે મેચ ને યાર. એનું મતલબ ભાઈએ શું યાર બોલિંગ નાખી હશે. આખા સ્ટેડિયમે છે ને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. અને ત્યાર પછી ઓરામેન પંડ્યા એને પણ 19મી ઓવર મિત્રો સરસ મજાની નાખી ગયો યાર. અને મિત્રો એને જે બોલ નાખ્યો અને સેમ કરન આઉટ થયો મિત્રો. ત્યાંથી થોડી મેચ ફરી ગઈ યાર. અને મિત્રો અક્ષર બાપુ અંગ્રેજોને મિત્રો બહાર કાઢવા છે તો બાપુની તો જરૂર પડવાની જ છે ને યાર. કારણ કે અક્ષર પટેલે જે કેચ પકડ્યો છે મિત્રો કાલે પોતાના શરીરને સ્ટેબલ કઈ રીતે કરી રાખ્યો હતો એ જોવા જેવું હતું. એનાથી પહેલા મિત્રો પાછળ વળીને દોડીને જે કેચ કરે છે યાર 24 મીટરનો ડિસ્ટન્સ હોય છે એને કવર કરીને ભાઈએ પોતાને સ્ટેબલ રાખી અને શું કેચ પકડ્યો હતો. અને ત્યાર પછી સેમ કરનનો મિત્રો બાઉન્ડ્રીમાં જઈ દોડીને ભાઈએ કેચ પકડ્યો અને સીધો મિત્રો પોતે તો બાઉન્ડ્રીની બહાર ચાલ્યો ગયો અને બોલ ફેંકી દીધો ને દુબેજીએ પકડી લીધો યાર. પરંતુ મિત્રો ખરેખર એક બોલરની તો આપણને ખોટ પડે એમ છે યાર. કારણ કે છેલ્લી ઓવર કોને નાખવા આપી તો નક્કી નતું થતું. કારણ કે અક્ષર પટેલને આપા તો મિત્રો વારે ઘડી ફોર્મમાં જતો યાર. એટલે આઉટ તો થાત નહીં કે મારી વારી જતો વગર વાંકના જીતી જાત. એટલે છેલ્લી ઓવરનો તો મિત્રો હજી આપણને ટફ સિચ્યુએશન પડે જ છે કે છેલ્લી ઓવર દેવી કોને યાર એમ. મિત્રો દુબેજીને આપી પરંતુ જોફ્રા આર્ચરે 3 છક્કા મારી ગયો યાર. લાસ્ટમાં મિત્રો 246 સુધી તો એ પહોંચી ગયા. અને કાલની મેચમાં નહીં હોય તો કરીબન મિત્રો 500 રન થયા છે પીચ ઉપર. એનું મતલબ કેવી બેટિંગ કરી હશે. અને વળી પાછો ક્રેડિટ તો મિત્રો ધોની લઈ જાય છે. ખબર નહીં આ ક્રેડિટ ગોતી ધોની કને કઈ રીતે પહોંચી જાય એ જ ખબર નથી પડતી યાર. જો આપણી 7 વિકેટ પડી એમની 7 વિકેટ પડી અને આપણે જીત્યા 7 રનથી બોલો. એટલે ધોની આવે એટલે ઓટોમેટિકલી ક્રેડિટ છે ને ધોની તરફ હાલ્યો જાય છે. બિચારા આપણે ગંભીરભાઈ તો એમને જ રહી જાય છે. અને સેલિબ્રિટીનો
ટીમનો જમાવડો કેવો હતો યાર, બધાને ટેન્શન વધી ગઈ હતી મિત્રો, કોઈ તાળી નતો પાડી રહ્યો યાર, જેકબ બેતર રમી રહ્યો હતો ને ત્યાં સુધી, કારણ કે મિત્રો નક્કી નતું થતું કે મેચનું થશે શું, અને મિત્રો અંતે ભારત વાળા મેચ જીતી ગયા અને આપણે ફાઇનલમાં આરામથી પહોંચી ગયા યાર. હવે ફાઇનલ ન્યુઝીલેન્ડ વાળા સામે છે. ઘણા બધા કહેતા હતા, તો આમિર કહેતું હતું ભાઈ ફાઇનલમાં નહીં પહોંચે ભાઈ, અરે ફાઇનલમાં શું ન પહોંચે, ટીમની એકજૂટતા જેવી જબરદસ્ત હતી યાર, ખરેખર સરસ મજાની બોલિંગ કરી, બેટિંગ કરી. હજી સૂર્યા અને અભિષેકે મિત્રો ખરેખર આમ બેટિંગ કરવા જેવી છે, કારણ કે એમના ઉપર યાર ટીમનો ભાર હોય છે, પરંતુ બંને જણા જલ્દી આઉટ થઈ જતા હોય છે. બાકી મિત્રો મેચ તો મસ્ત મજાની રહી અને તમારી ધડકન તેજ થઈ ગઈ હશે મિત્રો. કાલની મેચ જોઈ અને મજા આવી હોય અને બેટિંગ બોલિંગ કોની ગમી છે એ કમેન્ટમાં અવશ્ય જણાવજો યાર.